તો જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો, હું તમારો ભાઈ કોમેડી ખોડા ભરવાડને સ્વાગત છે તમારો મારા બ્લોગમાં। તો આજે આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ અહીંયા સેલારા દાડેથી। તમે જોઈ શકો છો આ લખેલ છે અહીંયા સેલારા દાડા, અને અહીંયા ઘોડિયું પડ્યું છે, અને બહુ જૂનું મંદિર અને જૂની દેરી અને દાદાનું બહુ જૂનું બહેણું છે એવું લાગે છે। અને સેલારો દાડો આવા જંગલ વચ્ચે બેઠા છે, ચારેકોર બાવર અને કાંટાવાળી જગ્યા છે, અને બહુ આ જૂનો બાવર છે એવું લાગે છે। જો ગાયો મારી પરી છે ચરે હેરી, આ મુંડી જો અહીં દાણા ચોટ્યા છે મોટામાં, અહીંયા ચકલાને ચણ નાખેલ છે, અને એવું લાગે છે કે આ સેલારો દાડો અહીંયા બેઠા છે તો ભવિષ્યમાં આ ઠકાણે કોઈક જૂનું ગામ હોઈ શકે છે। જેમ કે સેલારો દાડો ગામ હોય તે આજુબાજુ એમના મંદિર કે ડેરી કે આવું હોઈ શકે છે। તો સેલારા દાદાની ડેરી છે એટલે એવું લાગે છે કે આ ઠકાણે કોઈક જૂનું ગામ 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 જૂનું હશે, પણ ગામ અત્યારે નથી એટલે પૂરું થઈ ગયું એવું લાગે છે ગામ, અથવા તો ખપે ત્યાં બીજે વસવાટ કરી ગયો હશે। જૂનું ગામનું નામ શું હશે એ તો ભગવાન જાણે, આપણાને ખબર નથી। પણ આ દિશામાં છાડવાળું ગામ છે, સમજી લો ને કે ઓછામાં ઓછું અહીંયાથી 1.5-2 કિલોમીટર જેટલું દૂર હશે એ હોઈ શકે, કારણ કે અહીંયાથી આ ગામ એ બાજુ આગળ વધી ગયું હોય। અને આ મારી ગાય છે મુંડી, ને વચમાં આને કંબોઈ થઈ ગઈ હતી સિંગમાં, તો અહીંયા જોઈ શકો છો આપણે એનું ઓપરેશન કરાવ્યું હતું ને શિંગડું કઢાવી નાખ્યું છે, તો કમ્પ્લીટ હવે રૂજ થઈ ગઈ છે એકદમ। અને જો બીજી ગાય એક આમ જાય હેરી, એક કાબરી આમ જાય હેરી, અને બીજી આ બાજુ છે આગળ। અને આ બાવર કેટલો જૂનો હશે તમે વિચાર કરો, કેટલો મોટો હશે ને કેટલો આમ એકદમ અડીખમ બાવર થઈ ગયો છે। જો મારી ભૂરી અંદર ચરે હેરી હે ને, અને બાવરનું થડ છે, અંદર પરા ઝારું છે, અને આ બાજુ ખેતર છે એમાં હર કઢાલ છે જુઓ। અને તમે દેખાય તો હું દેખાડું, સામે એક ટ્રેક્ટર પડ્યું છે ખેતરવાળાનું, જો સામે પડ્યું છે ને એ ટ્રેક્ટર છે, જોઈ શકો છો એ ત્યાં પડ્યું છે ને, અને આ ધોરી તો કંઈક આવી રીતે છે। અને આપણે થોડોક બોલાવો કરું ગાયને, અને આ આખી ખારા ઝારાની વાડ છે, જો ખારું ઝારું, અને આ કેમ જાણે આમ કોક માર્ગ મોટો વિશાળ હોય અને હવે બધું બંધ થઈ ગયું હોય એવું લાગે છે। જો આ ઝારું, આ ખારું ઝારું છે, ઓણ ઝારામાં પીલું આવ્યા નથી બિલકુલ, ખારા ઝારામાં આવ્યા હતા પણ ખારા ઝારાને પીલું ખવાય નહીં। ને જો અહીંયા કોઈ પંખીઓ માટે થાળી પાણીની ભરીને રાખી છે, જોઈ શકો છો આમાં પાણી પણ છે હે। જો કાંક આવી રીતે આખો ઇલાકો છે, જંગલ જેવો વિસ્તાર લાગે છે એમ, કેમ જાણે કોઈક મોટું ગીરનું જંગલ હોય આવું। અને સામે પણ એક જગ્યા છે, મંદિર છે, એ પાવદાદાનું મંદિર છે। જો તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દો છે ને, આ ભાગર છે અને આ વેંડો છે પાવદાદાનો, અને આ ઝાડખા આડા આવે છે એટલે અહીંયા પાવદાદાનું દેરું છે, મંદિર છે। અને આખી જમીન ખારી છે આવ, કેમ જાણે અહીંયા કોઈ મીઠાના ઢગલા કર્યા હોય ને પછી ઉપાડી લીધા હોય એટલે જમીન ખારી થઈ ગઈ હોય, બધું આવું છે કંઈક।
ને ગાવડા મારા અટેક ના અટેક બાબા જો ગાયો મંદિરની ચારીકો ચરે ફરે હેરી જેમ કે પીલું ના ભૂકા ને ઝાડું ને કંઈક ખાય અને ઊભ્યું છે જો આ ખારું ઝાડું છે ને અહીંયા કંઈક બોર્ડ મારેલો છે તમને બતાડું જો ચામુંડમાં તરફ જવાનો રસ્તો તીર મારેલું છે હા આ બાજુ જેમ કે આ માર્ગ જાય છે ને આ માર્ગ જતા લાગે આગળ કોઈક ચામુંડ માતાજીનું મંદિર હશે એવું આ બોર્ડમાં દેખાય છે તો અહીંયા બોર્ડ એટલે મારો છે કે કોઈક માણસ આવી રીતે આવતો હોય જેવો આ બાજુથી માર્ગ આવે છે અને કોઈ ભૂલો ન પડે કારણ કે અહીંયા 2-3 રસ્તા વાળા છે એક આમણી જાય છે પાબડાડાથી આમ સાઈડમાં થઈને બીજો રસ્તો એક આમ જાય છે તો કોઈ માણસ ભૂલો ન પડે એવી રીતે બોર્ડ માર્યો છે અને બોર્ડ હા ખોડલ નથી બરાબર ઝારામાં જ ટીંગાડેલ છે જેમ કે આપણે થોડુંક આને ડાર્કી વારી નાખીએ એટલે માણસોને નજર પડે કે કોઈ આવતો હોય દર્શન કરવા જતો હોય તો એની નજર આમાં પડે કારણ કે ઝારું એને પકડી રાખે છે ને એના અંદર સમાવી લે છે એટલે થોડુંક આને આપણે આમ કરી નાખીએ તો વળી 10-15 દી ખુલ્લો રહે આ બોર્ડ હા હવે જોઈ શકો છો તમે બરાબર ચોખ્ખો દેખાય છે ને એટલે કાંક આવી રીતે છે અને ગાયું તો હજી મારી જેવો ચરે હેરી હુવાનું મીરા જે ભૂરી ગાય છે ને મોટી એ ગાય પરા છે એટલે આ બધી એના લારે હાલે છે જો એટલે એ ગાય પરા છે એટલે આ ગાય ઓરા બર કરતી નથી એ ગાય જે ઓરા વરી આવશે ને એટલે બધી આવતી રહેશે એટલે માલને ખબર પડે કે જે મોટા હોય ને એની લારે હાલીએ તો આપણાને ખોટા રસ્તે ના જવા દે પણ એવું અત્યારે માણસોમાં નથી રહ્યું કે મોટા લોકો કે મોટા માવતર હોય મોટા વ્યક્તિ હોય એની સલાહ મુજબ આપણે હાલે જાય તો આપણાને ક્યારે શું કહેવાય કે ખોટી જગ્યા ઉપર આપણાને ના લઈ જાય તો માલને એટલી ખબર પડે છે કે વ્યવસ્થિત રીતે આપણે સારા માલ ઢોર મોટા ઢોર લારે હાડીએ તો આપણને વાંધો ના આવે જો ભૂરી ગાય ઓરા પાછી વરી આવશે ને તો તમને બતાડું કે બધી એના લારે વરી આવશે અને આજ તો મારું તો થોડુંક તડકી અને તાપ વધારે છે વાદરા એવું કરતો નથી ભગવાન કીધી વરહે હવે કાલે પાછો વાદરાને થોડા છાંટા આવું હતું પણ આજ તો થોડીક ગરમી પકડી છે તો કીધી વરસાદ થાય એનું કાંઈ નક્કી નથી હવે આંબાલાલ કીધી કહે છે મેં સાંભળ્યું નથી હજી પણ કહે છે કે 9 તારીખ સુધી થઈ જાય પણ આમ તો ભગવાનની કળાને કોણ પહોંચી શકે એને કરવો હશે તેથી થશે વરસાદ તો બાકી આંબાલાલ કહેતો શું ને ના કહેતો શું પણ હા થોડુંક હવામાન વિશે હોય એટલે હાલે રાખે અને તમે જુઓ ભૂરી ગાય આવી એટલે બધી ગાયો ભરી આવી જો તમે જોઈ શકો છો જો આ ભૂરી આવે રે ને એ તમને ઝૂમ કરીને બતાડો કે મારી મેન ગાય એ ગાય આવે એટલે મારે કોઈની ધ્યાન રાખવાની જરૂર ન હોય એ ગાય આવે એટલે બધી
એને લારે હાલી આવે. કુ ઈ ઈ હાલ 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 હાલ. અત્યારે વગડામાં કઈ ખાવા પીવા નથી, પણ તોય માલને હરફર થાય ને તો સારું રહે. એક ઠકાણે બેસી રહે એમાં મજા નહીં. પછી આપણે ચરો નાખશું જ, હજી ટાઈમ થાય હજુ, એવું નથી. ચરો ખૂબ છે, ચરો ઘણો છે, પણ વગડામાં માલ ફરી આવે ને તો ઓલી કહેવત છે ને, આપણે ગઈઢિયા કહેતા કે વગડો છે ને એ મા બાપ છે. એટલે કે વગડો માલનો મા બાપ છે. એ તમે ચરો નાખો કે ના નાખો, પણ વગડામાં તમે ફેરવો ને, તમે એના લારે ફર્યા રાખો, માલને સારી સારી દિશા ઉપર લઈ જાઓ તો તમને કાંઈ ન દેખાય, પણ માલ ભૂખે ના રહે. એ ભગવાન કુદરતી એને એના પૂરતું આહાર દઈ દે. ઓલી કહેવત છે ને કે કીડીને કણ હાથીને મણ મળી જ જાય. એટલે હાલ્યા રાખીએ. તમે વરાત થશે તો આ ઠકાણે ખૂબ ચરવાનું થાય એવું છે, પણ અત્યારે વરાત નથી એટલે થોડોક વગડો આપણાને સૂનો સૂનો લાગે. આમ અત્યારે તો આમ ખારો શેર જંગલ તો આપણાને એવું લાગે કે ઉજળ વન થઈ ગયું હોય ને આવું બધું. સમજ્યા? જો આપણી ગાયો આવે હરી, જો આ ભૂરી ભૂરી ઓરા લમડો કર્યો એટલે બધી ઓરા આવતી રહી. સમજ્યા? પછી હવે ધીરે ધીરે આપણે ચરા તરફ વળ્યા જશું, કારણ કે હવે આપણો ટાઈમ થતો આવે હેર્યો, એટલે ચરો નાખશું આપણે વાળે, અને બસ ખાઈ ધરાઈને હાડ સંભાળ રાખવાની, પાણી પાણી પાવાનું, અને કંઈક આવી રીતે આપણો દિવસ પસાર થતો હોય છે. અને એ તો અત્યારે વરાત નથી થતો એટલે આ દિવસો કેમ કાઢવા એ જે માલ ઢોરમાં આડતો હોય ને એ વ્યક્તિને ખબર હોય. કે ગાયો ભેંસોમાં જે આડતો હોય ને કે બકરા અથવા ઝીણો માલ ગાડર, આ વ્યક્તિને ખબર હોય કે અત્યારના દિવસો કાઢવાની કેટલા મુશ્કેલ છે. એટલે બહુ જ વરાતની વાત જોઈને બેઠા છીએ કે ભગવાન હવે વાલીડો વરાઈ જાય તો સારું. બાકી આપણો બ્લોગ સારો લાગ્યો હોય ને તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બોલો જય ઠાકર, જય દ્વારકાધીશ. મળશું આપણે આવા જ નેક્સ્ટ બ્લોગમાં.